અરવલ્લી અલફલા નગર સોસાયટીમાં લવ મેરેજની ઘટનાને લઈ ઢોર માર મારી જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો। મોડાસામાં બિહારવાડીના દ્રશ્યો કેમેરામાં કેદ કરતા પીડિત પરિવારજનો। આ બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હોય ત્યારે શું તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાને હાથમાં લેનાર તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। હું જુમ્મા ખાન રસુલભાઈ પઠાણ બોલું છું। હું મોડાસાનો વતની છું। મોડાસા અલ્ફાનગર સોસાયટીમાં રહું છું અને મારા છોકરાએ એક છોકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। 6 મહિના થયા વાતને, અને પ્રેમ લગ્ન કર્યા પછી અમદાવાદ હાઈકોર્ટમાં પ્રેમ લગ્ન થયા પછી મારા છોકરાને છેતરીને આ લોકોએ બોલાવ્યો, અને છેતરીને બોલાવીને આ લોકોએ પઠાણ છે। હું મોડાસાની રહેવાસી છું। હું 7-8 મહિના પહેલાં કોર્ટ મેનેજરને નિકાહખાની કરી હતી। તે બાબતે મારું સમાધાન થઈ ગયું તો બીજા લોકોએ મારા હસબન્ડ મારા ઘરે આવીને તોડફોડ કરીને એમને બહુ માર્યા છે। માર્યા 4-5 જણાએ, સિંધી ઇલિયા જાકીરભાઈ, સિંધી અયાન જાકીરભાઈ, સિંધી સમદ રફીકભાઈ, સિંધી સમસુદ્દીન, જામુ મિયા, સિંધી માહિર સલીમભાઈ, સિંધી સાજિદ સાબિર મિયા, આટલા લોકોએ, અને સિંધી કમરુદ્દીનભાઈ મહેમૂદભાઈ, આટલા લોકોએ મારા હસબન્ડને બહુ માર્યા છે અને કોઈ ન્યાય મળતું નથી। અને અમે મોડાસામાં જ રહીએ છીએ, અમને એ લોકો રહેવા દેતા નથી। અમને તાક ધમકી આપે છે, અમે પૈસાવાળા છે એમ છે એમ કે હજી મારશું, એવી રીતે અમને તાક ધમકી આપે છે ને હજી મારવાનું કહે છે। પોલીસ સ્ટેશન કાર્યવાહી કરી પણ હજી કંઈ થયું નથી। અને અમે 5 મહિના થાય, મારી પ્રેગ્નન્સી છે, એમને કંઈ થઈ જાય મારા મારા બાળકનું શું? કોઈ ન્યાય મળતું નથી મને। કાલે કોઈ શું ન્યાય નહીં મળે હું એસપી ઓફિસ જઈશ। ઓકે।